મૌનનો પણ એક મહિમા છે. મૌન વ્રત હોય છે. મૌનમાં ઘણું બધું હોય છે. માણસ મૂંગો રહે ને, એ મૂંગો રહે ને એમાં ઘણું બધું કહી જતો હોય છે. ઘણા લોકો એવું માને કે આપણે કહી દીધું, આપણે સંભળાવી દીધું, આપણે આમ કરી નાખ્યું, આપણે બહુ બોલી ગયા, આપણે હોશિયાર છીએ. પણ જે મૌન રહે ને, સો જ્ઞાની. જ્ઞાનીઓનું પહેલું લક્ષણ છે મૌન રહેવું. તે અધૂરો ઘડો છલકાય, પૂર્ણ ઘટા ન કરોતી શબ્દ. જે જ્ઞાની માણસ હશે ને એ બહુ બોલ નહીં કરે. એ બહુ મને બહુ આનંદ થાય કે તમે બધા કેવા જ્ઞાની છો, હાવ મૂંગા મૂંગા બેસી રહ્યા છે. સાચું કે છે. બોલ કોણ કરે છે? બોલ કોણ કરે છે અહીંયા? અજ્ઞાની માણસ હોય ને એ બોલ કરે. જ્ઞાની માણસો મૂંગા રહે, મૌન રહે. જેને ખબર છે એને બોલવાની જરૂર નથી.